છે. કદાચ માન લો કે તમે ગમે એટલા પૈસા ભેગા કર્યા પણ તમારું આરોગ્ય જ નથી, શું કરવાનું? કોણ ભોગવશે? માણસ રાત દિવસ મહેનત કરીને પૈસો ભેગો કર્યો, પછી એમ થયું કે હવે પૈસા ખૂબ થઈ ગયા, હવે તો આપણે લાડવા ને મિષ્ટાન ને ગુલાબજાંબુ ના ને તે બધું ખાશું, ત્યાં ડાયાબિટીસ આવી ગયું, બળતરા થાય, ખવાય નહીં. એ કમાઈ લીધો, હવે તો આપણે ગાડીથી એમ યાત્રાઓ કરશું, ચારધામ ફરી આવશું, એ હિમાલયમાં જઈ આવશું, ત્યાં તો હોસ્પિટલમાં હોતો હોય. આરોગ્ય જ નથી તો શું કરવાનું? તો બધેથી મહત્વનું છે શરીર. તો શરીર માટે મહત્વનું છે ગાયના ગવ્ય. ગાય આધારિત ખેતીમાં પાકેલા અનાજ, ફરફરાદી શાકભાજી. શરીર છે તો બધું જ છે. તો શરીર નથી તો ભજન ન કરી શકાય, શરીર નથી તો ભોગ ન ભોગવી શકાય, શરીર નથી તો પૈસો ન કમાઈ શકાય, શરીર નથી તો કાંઈ જ નથી. તો આપણે શરીરને કેટલું મહત્વ દીધું. 50,000ની બાઇક લઈ અને કંપનીવાળા એમ કહે કે આમાં પેટ્રોલ જ નાખું, તો આપણે જઈને ડીઝલમાં કહીએ એમ કે આમાં ડીઝલ નાખી દે એમ કોઈ કીધું, આમાં કેરોસીન નાખી દે એમ કીધું. એન્જિનમાં ઓઇલ જ નાખવાનું કે આપણે કોઈ પેટ્રોલ નાખ્યું નથી નાખતા. એ કંપની 50,000ની બાઇક લઈને એમાં જે કે નહીં નાખીએ. પણ આ ભગવાને આપણે એવું મનુષ્ય શરીર દીધું છે, આપણા ઋષિમુનિઓ એવું કીધું છે કે આ શરીરને આ જ જોશે, આટલું જ જોશે, આ પ્રકારનું જ જોશે. તો આપણે કેટલી ચિંતા કરીએ? નથી કરતા. જે આવ્યું નાખો વખારમાં, કારણ કે એ તરત બોલતું નથી ને, એટલે એ ભગવાને અંદર સિસ્ટમ દીધી છે કે ભૂલથી કદાચ આવું આવી જાય તો એને સેટ કરી લે. પણ રોજ આવું નાખ્યા રાખી તો એની આડઅસર તો આવવાની જ છે ને, એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. તો એવી કેટલી વસ્તુઓ છે, એમાં ખાસ કરીને ભગવાને બહેનોને જે 2 જગ્યાએ વિશેષ શક્તિઓ આપી છે. માનો કે ભૂલથી પણ ઝેર ગાયમાં તો છે જ, એ બધા આપણે લગભગ ખબર હશે. ગાયને આપણે માતા કીધી ને, એક તો એમાં સૂર્યકેતુ નામ બમ્પ છે, એમાં સૂર્યકેતુ નામની નારી છે જે બ્રહ્માંડની શક્તિ, સૂર્ય શક્તિ એ ગ્રહણ કરીને દૂધ દ્વારા, ગોબર દ્વારા, ગૌમૂત્ર દ્વારા આપણે આપે છે. એટલે સૂર્યપુત્રી કીધું છે કે સૂર્ય જ્યારે ન દેખાય તો એ ગાયનું દૂધ પીએ તો એ સૂર્યની જે શક્તિ છે એમાંથી મળે છે. પણ ગાયની બીજી વિશેષતા છે કે કોઈ પણ ચરો એ ખાઈ લે પછી વાગો રહે, એટલે ખાઈ લે પછી બેસીને વાગો રહે ને ત્યારે એમાં જે ઝેર, કોઈ વિશેલું તત્વ આવી ગયું હોય ને તો એને અલગ કરે, છૂટું કરે. એ દૂધમાં, ગોબરમાં, ગૌમૂત્રમાં ના આવે, એ એના ગરદનમાં ધારણ કરે. એટલે જે માંસાહાર કરે છે ભૂલથી પણ ગાયનું ગરદનનું માંસ ન ખાય, જો ખાય તો મરી જાય. એ ઝેર પોતે ધારણ કરે, અમૃત સમૂહ દૂધ, ગોબર, ગૌમૂત્ર આપે. એટલે ગાયનું દૂધ પવિત્ર છે, એનું ગોબર એટલે પવિત્ર છે, એનું દૂધ, ગૌમૂત્ર, ગોબર પવિત્ર એટલા માટે છે કે એમાં વિશેલા તત્વો એ પોતે ધારણ કરે છે. કદાચ ભગવાને જન્મ લીધો ને એનું ગોબર, એનું છાણ, મૂત્ર ક્યાંય પવિત્ર તમે વાંચ્યું છે, સાંભળ્યું છે? માત્ર દુનિયામાં એક જ એવી ગાય છે કે એનું ગોબર, ગૌમૂત્ર પવિત્ર છે. આપણા શાસ્ત્રમાં આપણે એવું કીધું છે, આપણે તો સારું સારું ખાઈએ, સ્વસ્થ ખાઈએ, આપણે ઈચ્છા થાય એવું ખાઈએ, સફાઈ કરીને